હરે કૃષ્ણ. આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન મેંગલુરુમાં. મયુર વાજા પ્રભુજી, અર્ચના માતાજી, સુરેશ પ્રભુજી, ઉર્મી માતાજી, મહેશ પ્રભુજી, વૈશાલી માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો જોડાવા માટે. આપણે મંગલાચરણથી શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મયં દદાતિ સ્વપદાન્તિકં વંદેહં શ્રી ગુરો શ્રીયુતાપદકમलं શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनीति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा. केवल पटेल प्रभुजी, ओम साधु परमार साधु प्रभुजी, देवांशी माताजी, वैशाली माताजी, वैशाली राठौड़ माताजी, महेश प्रभुजी, उर्मी माताजी, अर्चना माताजी, सुरेश प्रभुजी, मयूर प्रभुजी, આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન મેંગલુરુમાં. અત્યાર સુધી આપણે 1 થી 5 ચેપ્ટર જોઈ ગયા. ઓકે, અને ગઈકાલે આપણે જોયું કે સ્ક્રીન દેખાય છે? हाँ माताजी देखाय છે. અહીંયા નેટવર્ક અનસ્ટેબલ બતાવે છે. તો ગઈકાલનું ચેપ્ટર હતું આપણું કૃષ્ણ ભાવના યુક્ત કર્મ. હે ને, કર્મયોગ. પણ કેવું કર્મ કરવાનું? કૃષ્ણ ભાવના યુક્ત કર્મ કરવાનું છે. હા ને, તો ગઈકાલના ચેપ્ટરમાં આપણે કઈ વસ્તુઓ લીધી, કોને ખ્યાલ છે? એક તો ચેપ્ટરનું નામ મેં બોલી, બરાબર. પછી બીજું શું જોયું આપણે ગઈકાલે? કોઈને યાદ છે? મયુર પ્રભુજી હતા તમે ગઈકાલે? નતા? ઓકે. ઉર્મી માતાજી, હરે કૃષ્ણ. હરે ગઈકાલે કૃષ્ણ. હરે કૃષ્ણ. તમારો અવાજ નથી આવતો માતાજી. ગઈકાલે એક હેડિંગ હતું ને, આપણે શું જોયું ગઈકાલે? આપણું મન કેમ અશાંત રહે છે? તો ભગવાને શું આપ્યું હતું ગઈકાલે આપણને? કૃષ્ણએ અર્જુનને શું આપ્યું હતું? કયું સૂત્ર આપ્યું હતું? વૈશાલી માતાજી, દેવાંશી માતાજી, આશીષ પ્રભુજી, અક્ષત પ્રભુજી, તમે લોકો તો ગઈકાલે હતા. બોલો. ગઈકાલે આપણને એક શાંતિ સૂત્ર આપ્યું હતું, હને, કૃષ્ણએ. યસ, આશીષ પ્રભુજી લખે છે ભગવાનને સેન્ટરમાં રાખીને કર્મ કરવાનું. હે ને, કેમ? કારણ કે આપણને કીધું હતું ગઈકાલે કૃષ્ણએ
કે એ જ શું છે, પરમ ભોગતા છે, અને આનંદ સૌથી વધારે પરમ ભોગતા એ છે, આપણા શુભ ચિંતક મિત્ર પણ એ જ છે, બરાબર. તો એટલા માટે આપણે જ્યારે કૃષ્ણને સેન્ટરમાં રાખીને જેટલા પણ કાર્ય કરીએ ત્યારે શું થાય છે, કંઈ પણ કર્મ કરીએ તો એના પ્રત્યેની આ જે ફળની આસક્તિ છે એ રહેતી નથી. પછી કંઈ પણ કર્મ કરીએ અને એનું ફળ જેવું હે ને, કે આપણે એક્સપેક્ટ કર્યું હોય એવું અથવા તો અનએક્સપેક્ટેડ જે બી રિઝલ્ટ આવે એના અંદર કેવા રહીએ છીએ, આપણે સ્થિર રહીએ છીએ, હે ને. તો એ માટે આપણે ગઈકાલની વાતો કરી. હવે આજનું જે ચેપ્ટર છે ધ્યાન યોગ, બરાબર. તો તમારામાંથી મને કહેશો કે ધ્યાન એટલે શું? ચલો, ધ્યાન એટલે શું? ધ્યાન કરવું એટલે શું? તમે લોકો ચેટ બોક્સમાં પણ આન્સર આપી શકો છો. આપણી ઇન્દ્રિયોને આપણે આપણા સંતુલનની અંદર રાખીએ એને ધ્યાન કહેવામાં આવે છે. કે ધ્યાન એટલે આપણે ઈશ્વરમાં એક થવાનો પ્રયત્ન કરીએ. ઈશ્વરના અંદર એક થવાનો પ્રયત્ન કરીએ. ઓકે, વેરી ગુડ. પુનાશ્રી માતાજી, હરે કૃષ્ણ. બીજું કોઈ? ધ્યાન એટલે આપણે કહીએ કે ઈશ્વર સાથે એક ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખીએ. ઓકે, ચાલો હવે આગળ આપણે નેક્સ્ટ જોઈએ, બરાબર. તો આ તમને શું જોવાય છે? યોગ. આજના જે ચેપ્ટર છે એના અંદર આપણે યોગા વિશે ભણવાના છે, અને યોગા આમાંથી કેટલા જણા યોગા કરે છે? યસ, હેન્ડ રેઝ કરો. અમે પણ કરીએ છીએ. હેન્ડ રેઝ કરો. કોણ કોણ યોગા કરે છે? ડેલી કરતા હોય, વીકલી કરતા હોય, કે પછી વર્ષમાં એકવાર યોગા દિવસના દિવસે કરતા હોય? હા, કેટલા જણ કરે છે? હેન્ડ રેઝ કરો, હેન્ડ રેઝ કરો. ચાલો ચાલો. કોઈ નથી કરતું? ઓ માય કૃષ્ણ. ભારતનું યુથ યોગા નથી કરતું. ચાલો જોઈએ. એટલે ખાલી બધા જ લોકો 22 જુલાઈના દિવસે, હે ને, ખાલી યોગા દિવસના દિવસે ફોટા પડાઈને સોશિયલ મીડિયામાં મૂકે છે, યોગા દિવસની શુભકામના, યોગા ડે, હેપી યોગા ડે, અને ચાલો તો જોઈએ તો યોગ શું છે. ચાલો તો તમને બધાને ખબર છે કે યોગ શું છે, હે ને. હવે ખાલી તમે મને એ જણાવો કે આપણે યોગા કરીએ તો એનાથી કયા કયા ફાયદા થાય છે? યોગા કરવાથી કયા ફાયદા થાય છે આપણાને? શા માટે લોકો આટલા યોગા કરે છે? આનો આન્સર હરે તો ખબર હશે કૃષ્ણ. બધાને. હરે હરે કૃષ્ણ. યસ. કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યોગ યોગા મન કરવાથી આપણા સ્વાસ્થ્ય છે, સારું રહે છે, આપણું એકાગ્ર માઇન્ડ બંને નિયંત્રણમાં રહે છે. ઓકે, ઉર્મી માતાજી કહે છે કે આપણું શરીર સારું રહે અને માઇન્ડ કંટ્રોલમાં રહે છે. ઓકે, બીજા કોઈ શેના માટે યોગા કરે છે? ચાલો ચાલો. તમારા સ્કૂલ, કોલેજ, કે તમે જ્યાં જોબ કરતા હશો અથવા તો તમારી સોસાયટીમાં, હા, રવિવારના દિવસે સ્પેશિયલ યોગા ક્લાસીસ ચાલતા હશે. એના અંદર તમે નહીં જતા હોય કારણ કે તમે તો કોઈ કહેતું જ નથી કે અમે જઈએ છીએ. તો કદાચ તમારા ઘરેથી કોઈ જતા હશે. હા, શું ફાયદા થાય બીજા? એક તો આપણને ઉર્મી માતાજીએ કીધું, બીજા શું ફાયદા થાય છે આપણને? એમાં હા, મ્યુટ થઈ ગયું હતું, હું આગળ બોલી હતી. એક તો શરીર માટે, આપણા સ્વાસ્થ્ય માટે સારું. પછી ઉર્જા વધારે, પછી ચિંતા ઘટાડે, મનને શાંત અને એકાગ્ર કરે મનને, આપણા ચિત્તને. ઓકે, મનને એકાગ્ર કરે છે. જોઈએ આપણે લોકો શેના માટે યોગા કરે છે. હા, લોકો મનને એકાગ્ર થવા માટે યોગા કરે છે કે શેના માટે યોગા કરે છે? હા, જોઈશું આપણે. તો એક જ મિનિટ. હા, આઈ થિંક કોઈક નેટવર્ક ઇશ્યુ મને લાગી રહ્યો છે.
કૃષ્ણ 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 હરે રામ કૃષ્ણ 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 હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે અવાજ આવે છે કૃષ્ણ મારો? હરે કૃષ્ણ આવે છે. ઓકે ઓકે ઓકે, થેન્ક યુ. તો આપણે શેના માટે યોગ કરીએ છીએ? તો આમાંથી કેટલા બધા માતાજી લોકો છે, હે ને, અને કેટલા બધા પ્રભુજી લોકો પણ છે. તો અત્યારે સૌથી વધારે મોડર્ન લાઈફના અંદર શું ચાલી રહ્યું છે? વેટ લોસ, બરાબર? તો કેટલા બધા એવા હશે કે જે લોકો વેટ લોસ માટે પણ યોગા કરતા હશે, બરાબર? પછી બીજું શું છે? તો એક આ શું કહેવાય, સોશિયલ મીડિયા પર એક્ટિવ થવા માટે, બરાબર? આ જુઓ તમે, આ હે ને, આપણે જોઈએ નાગા સાધુઓ ને બધા. પછી આ છે આ બિયર યોગા, હે ને, યોગા કરે છે અને સાથે બિયર પીવે છે, બરાબર? કે એનાથી શું કહેવાય, હેલ્ધી રહેવાય. ઓકે, તો આ છે. પછી બીજું છે આ ગોટ યોગા. હવે આના અંદર આ બકરી યોગા કરે છે કે આ બેન યોગા કરે છે, આપણને કઈ ખબર પડતી નથી, હા ને. પછી આ છે કયા, ચેર યોગા અને ઓફિસ યોગા, પ્રેગ્નન્સી યોગા, કાઇઝન યોગા, કેટલું કેટલું બધું, હે ને. તો આપણે જોઈએ છીએ કે આ બધા જ યોગા છે એ લોકો શું કરે છે, પોતપોતાનો જે શું કહેવાય, એમ જે છે, જે પ્રકારનો ગોલ હોય એ પ્રમાણેના યોગા. વેટ લોસ કરવું છે તો એના માટે વેટ લોસ માટેના યોગા, બરાબર? પછી બીજું શું થાય છે કે શું કહે, પ્રેગ્નન્સી છે તો પ્રેગ્નન્સી માટેના. પછી કોઈ શું કહે, સારી કંપની છે, હે ને, તો એના અંદર શું, લોકો આખો દિવસ જેના એમ્પ્લોઈઝ છે તો એ બેસી રહે, તો એના માટે શું કરે કે ભાઈ એનું કામ વર્ક વધારે થાય, હે ને, તો એના માટે લોકો ચેર યોગા અને ઓફિસ યોગા ને કેટલું બધું કરતા હોય છે. પછી ઘણા બધા લોકો શેના માટે કરે છે કે યંગ દેખાવા માટે, હે ને, તો ઓલ્ડ ના થવા એના માટે પણ યોગા કરે છે. તો યોગાના કેટલા બધા એ લોકો શું કહે, ફાયદા અહીંયા આગળ જુએ છે. અને બીજું, આપણે કોવિડના અંદર જોયું એ રીતે, હે ને, કે આપણે પોતાની ઇમ્યુનિટીને વધારવા માટેના યોગા પણ લોકો કરતા હોય છે. તો હવે આ જેટલા પણ યોગા કરે છે, તો એ બધા યોગા એકચ્યુઅલમાં ભારતમાંથી જાય છે, બરાબર? પરંતુ આપણે એને ફેમસ ક્યારે કર્યા કે જ્યારે ફોરેનર્સ લોકોએ એના ઉપર ધ્યાન આપ્યું, બરાબર? કે ભાઈ આ વસ્તુ છે, એનાથી ઘણા બધા શારીરિક ફાયદા અને મેન્ટલ ફાયદા આપણને થાય છે, તો ચાલો આ વસ્તુ અપનાવવા જેવી છે. અને જ્યારે એ લોકોએ અપનાવ્યું ત્યારે ભારતના લોકોએ પોતાની જ જે આ સંસ્કૃતિ છે, પોતાનું જ જે આ જ્ઞાન છે એને પોતાની રીતે એપ્લાય કરવાનું ચાલુ કર્યું. ત્યારે જ્યારે પેલા લોકોએ કીધું ભાઈ આ બહુ સારું છે ત્યારે, બરાબર? તો એવી છે આપણી કન્ડિશન, હે ને. તો હવે આજે એ જોઈએ કે આ જે જ્ઞાન જે છે, એ જ્ઞાન કે આ ધ્યાન યોગની જે વાત કરવામાં અહીંયા આવી છે, તો એ ધ્યાન યોગ અથવા તો આપણે કહીએ કે યોગા, એ ક્યાંથી આવે છે? તો અહીંયા ગાડી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે, બરાબર? કે આ યોગ છે અને યોગનો મતલબ થાય છે કે જોડાવું, બરાબર? યોગનો મતલબ થાય છે શું છે? જોડાવું. તો કોને કોની સાથે જોડાવું, બરાબર? ચાલો તમે મને જવાબ આપો કે યોગનો મતલબ છે જોડાવું, તો આપણે કોને કોની સાથે જોડવાનું છે? ઓમ પરમાર પ્રભુજી બોલો. હા, કોને કોની સાથે જોડવાનું છે? આશા માતાજી, અક્ષત પ્રભુજી, વૈભવી માતાજી, આત્માને યસ અક્ષત પરમાત્મા પ્રભુજી બોલો. હરે કૃષ્ણ. હા, આત્માને પરમાત્મા સાથે આઈ થિંક. યસ, આત્માને પરમાત્મા સાથે આપણે જોડવાનું છે, બરાબર? અને અત્યારે આપણે જે યોગાનો મતલબ અહીંયા ગાડી શું છે? યોગ, હે ને, કે આત્માને પરમાત્મા સાથે જોડવું. ઓકે, તો આપણે શું કરીએ છીએ અત્યારે? જેટલા પણ યોગા આપણે જોયા, હે ને, તો એ યોગાના અંદર તો આપણે જોઈએ છે કે એના અંદર કોઈ આત્માને પરમાત્મા સાથે તો કોઈ લેવા દેવા જ નથી. શેની સાથે લેવા દેવા છે? પોતાના શરીર સાથે, બરાબર? અને અત્યાર સુધી આપણે જોઈ ગયા કે આત્મા અને શરીર એ બંને કેવું છે? શરીર છે પંચ તત્વોનું બનેલું છે, ટેમ્પરરી છે, અને આત્મા છે એનો અલ્ટિમેટ ગોલ પણ આપણે જોઈ ગયા. શું છે આત્માનો અલ્ટિમેટ ગોલ? શું છે? કોણ કહેશે મને? બોલો બોલો બોલો.
આપણી આત્માનો એટલે કે આપણો અલ્ટિમેટ ગોલ શું છે? પ્રભુને પામવાનો. કોણ બોલી રહ્યું છે આ? ઓકે, કોઈક તો બોલ્યું આમાંથી પ્રભુને પામવા. સાહેબ બરાબર. ફાલ્ગુની માતાજી બોલ્યા. ફાલ્ગુની માતાજી. ઓકે, તો એનો શું કહેવાય મતલબ છે કે પ્રભુની પ્રાપ્તિ એટલે કે મુક્તિ, કે આ ભૌતિક જગતના અંદર આપણે વારંવાર ના આવીએ. બરાબર. બહુ દુઃખો વાળું છે, કેટલા પ્રોબ્લેમ છે બધાને, છે ને? કોઈ છે આના અંદરથી એવું કે જેને લાઈફના અંદર કોઈ પ્રોબ્લેમ જ ના હોય? બધાને કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે, બરાબર ને? અને એના માટે આપણે શું કરવાનું છે? કાર્ય કરવાનું છે, હે ને? એનો મતલબ એવો પણ નથી કે આપણે જે કામ અત્યારે કરીએ છીએ એ છોડી દેવાનું. ઓકે, તો અહીંયા ગાડી છે અષ્ટ અંગ યોગ. કૃષ્ણએ અર્જુનને અહીંયા ગાડી યોગાની વાત કરી છે, બરાબર, અને એને કહેવાય છે અષ્ટાંગ યોગ. તો આપણા આ જે ભગવદ્ ગીતાના 6થા ચેપ્ટરના અંદર અષ્ટાંગ યોગની વાત કરવામાં આવી છે. અષ્ટાંગ યોગ એટલે કે એની સંધિ છૂટી પાડો તો અષ્ટ અંગ, બરાબર, 8 અંગનું આ એક યોગ છે કે જેના દ્વારા આપણે આત્માને પરમાત્મા સાથે, બરાબર, ભગવાન સાથે જોડી દઈશું. ઓકે, તો હવે 8 અંગનો સંબંધ, તો કયા કયા 8 અંગો છે? બરાબર, પહેલું છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધરણ, ધ્યાન અને સમાધિ. બરાબર, તો આપણે ક્યાં છીએ એ આપણે અહીંયા ગાડી જોઈએ. તો યમ એટલે શું છે? તો એ બાહ્ય શિસ્ત. બરાબર, બાહ્ય શિસ્ત એટલે કે તમારે અહીંયા જો એકાંત જગ્યાએ એકલા રહેવું જોઈએ ને હંમેશા તેના મનને ધ્યાનપૂર્વક નિયંત્રિત કરવું જોઈએ. એ પોસિબલ છે આપણા માટે કે અત્યારે કોઈ જંગલમાં જઈને આપણે રહીએ? તો એ પોસિબલ અત્યારે નથી. ઘણા બધા લોકો આ ફોલો કરે છે, બરાબર, એવું નથી કે આ નથી, પરંતુ અહીંયા ભગવદ્ ગીતામાં આપેલું છે, કૃષ્ણએ કીધું છે, દેટ મીન્સ કે આ કેવું છે? સાચી વસ્તુ છે, બરાબર. અને એના પછી છે નિયમ. જો આપણે યમને ફોલો કરી શકીએ તો જ આપણે નિયમને ફોલો કરી શકાય. એના પછી જ બીજું સ્ટેપ આવે. પહેલું સ્ટેપ છે યમ, બરાબર, બીજું સ્ટેપ છે નિયમ એટલે કે આંતરિક શિસ્ત. આંતરિક શિસ્ત એટલે શું? કે ખાવાની, સુવાની, કામ કરવાની, મનોરંજનની આદતોમાં નિયંત્રણ રાખવું. એ તો આપણાથી થતું નથી, બરાબર. બાહ્ય શિસ્ત, ચલો એકાંત સ્થળે ના જાય, પરંતુ અર્લી મોર્નિંગ 4 વાગે ઉઠવાનું, બરાબર, આપણા શું કહેવાય સ્નાન કરવાનું, ઠંડા પાણીથી સ્નાન કરવાનું, કઈ વસ્તુથી, આ જે બધું જે છે એ બાહ્ય શિસ્તના અંદર આવે છે. એકાંતમાં રહેવાનું. ઓકે, અને એના પછી આવે છે નિયમ એટલે કે આંતરિક શિસ્ત, જે બહુ ડિફિકલ્ટ છે, બરાબર. ઘણા બધા યોગા ક્લાસીસ મેં જોઈન પણ કર્યા હતા અને ઘણા બધા ચાલે પણ છે અને જોયા પણ છે, જેના અંદર રવિવારે યોગા ક્લાસ ચાલુ હોય, બરાબર, અને એના પછી એ જ ક્લાસની બહાર શું મળતું હોય? તો વડાપાઉં મળતો હોય, પીઝા મળતા હોય, પાણીપુરી મળતી હોય, દાબેલી મળતી હોય, ઢોકળા મળતા હોય, આ બધી વસ્તુઓ મળતી હોય. તો શું કે અહીંયા ગાડી તો સૌથી પહેલા નિયમના અંદર એવું છે કે ખાવાની, સુવાની, કામ કરવાની. તો ખાવાની આદત તો આપણે કરતા નથી, એના ઉપર તો નિયંત્રણ નથી. ઓકે, બીજું છે સુવાની. તો સુવાની એટલે કેટલા, એનો ટાઈમ રેગ્યુલેટ હોવો જોઈએ કે આટલા વાગે એને સુઈ જવાનું અને આટલા વાગે એને ઉઠી જવાનું, બરાબર. કામ કરવાની અને મનોરંજનની આદતોમાં નિયંત્રણ. ને મનોરંજનની આદતોમાં તો અત્યારે આપણે શું કરે છે? પોતાનું નિયત કર્તવ્ય છોડી અને મોબાઈલના અંદર મનોરંજન જોઈએ છીએ, અને તો આ બધી આદતોના અંદર નિયંત્રણ, એને કહેવાય છે નિયમ. અને એના પછી ત્રીજું સ્ટેપ આવે છે, એ છે આસન, કે જે અત્યારે આપણે યોગા તરીકે જાણીએ છીએ, હે ને? આસન એટલે કેટલા બધા પ્રકારના આસન છે, અને તો એ છે એની મુદ્રા, કે એના અંદર બી પાછું શું કહેવાય અલગ અલગ નિયમો છે. કયા કયા? તો એના માટે કુશાઘાસ નું જે આસન હોવું જોઈએ એ હોવું જોઈએ. અત્યારે આપણી પાસે શું છે? તો આપણી પાસે અત્યારે યોગા મેટ છે. ઓકે, કુશાઘાસનું જે એ પેલું જે આસન બનાવેલું છે એની જગ્યાએ આપણે યુઝ કરે છે શું? તો યોગા મેટ, બરાબર. પછી તેને શું કે રીગ ચર્મથી ઢાંકી દો અને આ તે બધું છે. પછી શું છે કે કોઈ પવિત્ર સ્થાન પર સ્થિત હોવી જોઈએ. યોગા અભ્યાસ કરનાર યોગીએ પોતાનું શરીર, ગરદન અને માથાને સીધું રાખી નાકની આગલી ટોચ પર દ્રષ્ટિ એકાગ્ર કરવી જોઈએ અને અસંતુષ્ટ, પરાજિત મન સાથે ભયથી મુક્ત, જાતીય જીવનથી સંપૂર્ણ મુક્ત વ્યક્તિએ મારું ધ્યાન કરવું જોઈએ, બરાબર. તો અહીંયા ગાડી ધ્યાનની આ વાત આપી છે. ઓકે, આસન, કે આસન કેવી રીતે, કેવું હોવું જોઈએ, બરાબર. યોગા મેટ કરીએ છીએ અને અહીંયા ગાડી ટટ્ટાર બેસીને અને અલગ અલગ મુદ્રાઓ જે છે જે અત્યારે આપણે જોઈ શકીએ, બરાબર. ઘણી બધી જે મુદ્રાઓ આગળના જે સ્લાઇડના અંદર બતાવી, એક માણસ હતો આમ કરીને આમ એ વખત કરતો હતો, એટલે તો આપણે આપણા શરીરની ફ્લેક્સિબિલિટી માટે એ બધી વસ્તુઓ કરતા હોઈએ છીએ. પરંતુ અષ્ટાંગ યોગના અંદર
ક્યારે આવે છે? જ્યારે આ બે ઉપરના જે ચરણ તમે જ્યારે ફોલો કરો છો, આ બે અંગ તમે જ્યારે ફોલો કરો છો, એના પછી જ તમે આને ફોલો કરી શકો છો. બરાબર. એના પછી શું આવે છે? જ્યારે તમે મુદ્રા ધારણ કરી લીધી, એના પછી આવે છે પ્રાણાયામ. પ્રાણાયામ એટલે કે બહારનો શ્વાસ અંદર આ પ્રાણાયામ તો બધાને ખબર છે. બરાબર. શ્વાસને અંદર બહાર કરવો, એક નાસિકાથી લેવાનો, બીજી નાસિકાથી કાઢવાનો. આ રીતે જે છે શું થાય છે? સમાધિના અંદર લીન થાય છે. ધેટ મીન્સ કે પોતાની શ્વાસ ઉપર કંટ્રોલ કરી રહ્યો છે. બરાબર. અહીં આગળ આસનના અંદર શું હતું? એ પોતાના શરીર ઉપર કંટ્રોલ, એટલે કે એક જ અવસ્થાના અંદર કેટલા મિનિટ, કેટલા કલાકો સુધી બેસવું. કોઈ આપણને એવું કહે કે ભાઈ તમારે અડધો કલાક આવી જ રીતે ટટ્ટાર બેસવાનું છે, ચાલો ધ્યાનની વસ્તુ જવા દો, તમારે કોઈના પર ધ્યાન નથી કરવું, પણ આવી રીતે ટટ્ટાર બેસવા કે અહીંયા જેવી રીતે કીધું છે એમ, બરાબર, કે શરીર, ગરદન, માથું આ સીધું રાખી અને શું કહેવાય, તમારે તમારી નાકની આગલી ટોચ ઉપર તમારે ધ્યાન કરવાનું છે, એવી રીતે તમારે અડધો કલાક બેસવાનું છે. નોટ પોસિબલ. બરાબર. તો એ શું છે? અહીંયા આગળ એ શરીર ઉપર આપણે શું કરીએ છીએ? નિયંત્રણ લાવીએ છીએ. બરાબર. આપણું શરીર તો થોડી વાર થાય એટલે આમ થઈ જઈએ છીએ કે તો આ શરીર ઉપર નિયંત્રણ છે. એના પછી છે પ્રાણાયામ, એટલે કે શ્વાસ ઉપર એનું નિયંત્રણ લાવવાનું છે, હે. અને એના પછી છે પ્રત્યાહાર, એટલે કે ભૌતિક અસ્તિત્વની સમાપ્તિ. બહાર શું થઈ રહ્યું છે ખબર નથી. બરાબર. એની બહાર ભલે તમે ઢોલ નગારા વગાડો એને કોઈ ફરક પડશે નહીં, એટલે કે ભૌતિક અસ્તિત્વની શું થાય છે? એને સમાપ્તિ થાય છે. કે પછી છે ધરણ. જ્યારે યોગ અભ્યાસ દ્વારા આપણા માનસિક કાર્યકલાપોને વશમાં કરી લે અને અધ્યાત્મમાં સ્થિર થઈ જાય છે. બરાબર. તો અહીંયા આગળ આપણે એ જોઈએ કે માનસિક, બરાબર, બહારની વસ્તુ એને શું કરે છે? એને એટલી ઇફેક્ટ નથી કરતી. હવે મનના અંદર, મન તો ભલે બહારની વસ્તુ ના હોય પણ મન તો ચાલ્યું જ કરતું હોય ને. જ્યારે પ્રત્યાહારના અંદર જે વસ્તુ હવે એને પ્રોબ્લેમ કરતી હતી એને શું કરે છે? ધરણના અંદર એને બહાર કાઢે છે, એનાથી ફ્રી થઈ જાય છે. એના પછી છે ધ્યાન. બરાબર. ધ્યાન એટલે કે જેવી રીતે આપણે કોઈ દિવસ દીવો સળગાવ્યો છે, હવે દિવાળી આવી છે તો મે બી કદાચ તમે લોકોએ દીવો સળગાવ્યો હશે, એવું હું માની લઉં. બરાબર. તો દીવો જ્યારે તમે મૂકો ને ત્યારે થોડી વાર માટે આમ 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 થાય પવનના લીધે, અને એના થોડાક સમય પછી એકદમ સ્થિર થઈ જાય. બરાબર. તો એવી જ રીતે ધ્યાન અહીંયા કરી છે. તો જે પ્રમાણે વાયુરેજ સ્થાનમાં દીપક હાલતો ડૂલતો નથી, એ જ રીતે યોગીનું મન કેવું થઈ જાય છે? એના વશમાં થઈ જાય છે. બરાબર. તો આ બધું શું કર્યું? એને શરીર ઉપર પહેલા કંટ્રોલ કર્યો, પછી એના ઉપર શ્વાસ, એના પછી એનું મન. બરાબર. એના મનના અંદર જેટલી બી અશુદ્ધતાઓ હતી, જે પ્રોબ્લેમેટિક કરતું તો એ બધાને બહાર કાઢ્યું. બરાબર. એટલે એના શું કર્યું? એને ધ્યાન લગાવ્યું, અને એના પછી ધ્યાનના અંદર એનું જે આ મન જે છે કેવું થઈ જાય છે? સ્થિર થઈ જાય છે. અને ધ્યાન પછી જ્યારે સ્થિર મન થઈ જાય છે, એના પછી લાસ્ટ અવસ્થા આવે છે સમાધિ. બરાબર. તો યોગી મોટામાં મોટી મુશ્કેલીઓમાં પણ વિચલિત થતો નથી. આપણે જોઈએ ને કે ધ્રુવ મહારાજની આપણે જ્યારે સ્ટોરી જોઈએ ત્યારે એક પગ ઉપર પણ એમને 6 મહિના સુધી યોગાની પ્રેક્ટિસ કરી હતી. બરાબર. ધ્યાનના અંદર હતા એ, અને શું થાય છે? કીડી, મકોડા, સાપ એ બધું એની આગળ પાછળ એના શરીર પર જાય છે તો એને ખબર નથી પડતી. પછી બીજું બેસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ આવા યોગાનું, એ તો ચલો એને તો ભગવાનના અંદર ધ્યાન ધર્યું હતું, હે ને. અહીંયા આગળ એ જ યોગની વાત થઈ રહી છે. અને અત્યારે આપણે જે જોઈએ તો હિરણ્યકશિપુ, બરાબર, બધાએ આઈ થિંક મહાઅવતાર નરસિંહમાં જોઈ હશે. તો એમાં કેટલા વર્ષો સુધી એ શું કરે છે? યોગ કરે છે. એના શરીરના અંદરથી શું થાય છે? ઘણા બધા ઝાડ ઉગે છે, અને રાફડો અને બધું ત્યાં આગળ બની જાય છે, પરંતુ એ પોતાના જેનું ધ્યેય છે એનાથી એ વિચલિત થતો નથી. કેમ? કારણ કે એને એનું મનને શું કરી નાખ્યું છે? ત્યાં આગળ સ્થિર કરી દીધું છે. એટલે આ છે સમાધિની સ્થિતિ. બરાબર. તો આમાં જે છે એ સમાધિ, લાસ્ટ જે અવસ્થા છે એ છે સમાધિ. તો હવે વિચારો, શું આપણે જે શું કહેવાય, જે આ યોગા કરીએ છીએ, બરાબર, એ તો સાબિત થઈ ગયું કે આપણે જે આ ગોલ છે યોગાનો, એના માટે તો આપણે કરતા જ નથી. આપણે જસ્ટ શારીરિક સુખ માટે કરીએ છીએ. બરાબર. અને હવે એક પ્રશ્ન અહીંયા આગળ આપણને એ પૂછવામાં આવે છે કે જો આ યોગ પ્રણાલીને અજમાવવા માટે પ્રયત્ન કરવા તૈયાર છો? ચાલો, કોણ કોણ આ વસ્તુ કરવા માટે તૈયાર છે? અષ્ટાંગ યોગ, હેન્ડ રેસ કરો. જો આ પ્રશ્ન તો અહીંયા ગાડી શું કહેવાય, ભગવદ્ ગીતામાં જ પૂછેલો છે. ચાલો ચાલો બોલો, કોણ કોણ રેડી છે? ચાલો હેન્ડ રેસ કરો, એટલે આપણે એક બેચ રાખીએ કે જેના અંદર આપણે યોગા કરવાના, એના માટે આપણે અલગથી યોગા, તમે કહેશો તો હું આવીશ સાથે. કોણ કોણ રેડી છે? હા, કોઈ નહીં? કેમ? કેમ આ યોગા આપણાથી ના થઈ શકે?
કેમ બધા ચૂપ છો? મારો અવાજ તો આવે છે ને? હા માતાજી આવે છે આવે. इतना सन्नाटा क्यों है भाई? हाँ, બોલો બોલો. લાગે છે મેડમ કોઈને ગમતું નહીં હોય યોગ એટલા માટે શાયદ. હા 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 હા, એવું બી હોઈ શકે. ઓકે, આશા કીર્તન નું માતાજી. કયો, કીર્તન નું કેશો એટલે બધા આવશે. હા, એ કીર્તન નું કયો એટલે બધા આવશે કીર્તન ના ક્લાસમાં. આ શાયદ યોગ બધાને પસંદ નથી આવતો. હા, એવું જ લાગે છે. હા, આશા માતાજી કે છે કે હું તૈયાર છું. ઓકે આશા માતાજી, આપણે અંદરથી આશા માતાજી છે જે આવી રીતે યોગ કરવા માટે તૈયાર છે, ધ્યાનની સમાધિના અંદર જવા માટે તૈયાર છે. ઓકે માતાજી, તો શું કહેવાય, સૌથી પહેલા તમે શું આ આસનો ફોલો કરી શકો છો? હા, આમાંથી હવે આપણે જોઈએ કે આશા માતાજીએ આપણને કીધું કે મારે આ કરવાનું તૈયાર છું, બરાબર? તો શું એ કરી શકાય ખરા કે ન કરી શકાય એ આપણે જોઈએ, હે ને? તો અહીં અગાડી આ વાત કોણ કરી રહ્યું છે? કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે, બરાબર? અને હવે વિચારો કે અર્જુનને કહી રહ્યા છે, મતલબ હા, અર્જુનને કહી રહ્યા છે કે ભાઈ આનાથી શું કહેવાય, મુક્તિ પ્રાપ્ત થાય કે ભગવત પ્રાપ્તિ થાય કે અલ્ટિમેટ ગોલ છે એ પ્રાપ્ત થઈ જાય, બરાબર, યોગા દ્વારા. તો હવે આપણે વિચારીએ કે આ વસ્તુ જે છે અર્જુનજીને કહેવામાં આવી છે, હે ને? તો અર્જુનજી કોણ હતા? તો એક એવા વ્યક્તિ હતા કે જેને દૂરથી એમના જે ગુરુ હતા એમને કીધું હતું કે ભાઈ સામે શું દેખાય છે? તો એક જ વ્યક્તિ એવા હતા કે જેને પક્ષીની આંખ દેખાતી હતી, બરાબર? આવું ક્યારે પોસિબલ બને? જ્યારે એનું મન એના નિયંત્રણમાં હોય ત્યારે. પછી બીજી વાર જ્યારે પાંચાલીને વરવા જાય છે ત્યારે શું કરે છે? પાણીના અંદર માછલીનું પ્રતિબિંબ જોઈને માછલીને છેદ કરે છે, બરાબર? પછી જ્યારે શું કહેવાય, પશુપતાસ્ત્ર એમની પાસે જે છે, હે ને, એ પશુપતાસ્ત્ર માટે શિવજી સાથે યુદ્ધ કરે છે. એકચ્યુઅલી શિવજીના સારા એવા શિષ્ય છે આ, બરાબર? શિવજી એમના શું કહેવાય, એમના બળથી બહુ પ્રસન્ન થાય છે એટલે એમની સાથે યુદ્ધ કરવા આવે છે અને એનાથી પ્રસન્ન થઈ, બરાબર, શિવજીને હરાવે છે. અને એનાથી પ્રસન્ન થઈને શિવજી શું આપે છે? એમને પશુપતાસ્ત્ર આપે છે, બરાબર? એક એવું શું કહેવાય વેપન છે, હે ને, પશુપતાસ્ત્ર. તો હવે આપણે આગળ જોઈએ તો આ શિવજી જે છે તો આપણા મહાયોગી છે, હે ને? યોગીઓના યોગી આપણે કહીએ તો એ શિવજી છે. તો હવે શિવજીને પણ અહીંયા આગળ શું કરે છે? અર્જુનજી હરાવે છે. શિવજી પણ એમના દ્વારા શું કહે છે, એનાથી ખુશ થાય છે અને એમને ગિફ્ટ પણ કરે છે પશુપતાસ્ત્ર. તો અર્જુનજીની શું ક્વોલિટી છે કે એને આ બધી વસ્તુઓ કરાવવી જોઈએ? તો શા માટે ભગવાન એમને કહી રહ્યા છે? પછી એક શું કહેવાય, નર નારાયણનો જ્યારે અવતાર હતો ભગવાનનો અને કૃષ્ણનો, ત્યારે એના અંદર જે નર તરીકે હતા એ કોણ હતા? એ અર્જુનજી પોતે હતા. અને નર નારાયણનો જે અવતાર જે છે એ શેના માટે થયો હતો? કે ધ્યાન માટે, હે ને? તો એ બહુ વર્ષો સુધી એમને ધ્યાન ત્યાં આગળ કર્યું હતું. તો આપણે અહીંયા આગળ જોઈએ કે આ વસ્તુ કૃષ્ણ અર્જુનજીને કહી રહ્યા છે. દેટ મીન્સ કે અર્જુનજીને આ બધી વસ્તુની જરૂર નથી, બીકોઝ એમનું મન તો એમને પરમાત્માના અંદર લગાવેલું જ છે. અને આગળ પણ આપણને કહી દીધું છે કૃષ્ણએ કે અર્જુન, તું મારો મિત્ર છે અને મારો પરમ ભક્ત છે, એટલા માટે હું તને આ જ્ઞાન આપી રહ્યો છું, બરાબર? એટલે આપણા માઇન્ડના અંદર એ ના આવવું જોઈએ કે અર્જુનજી જેવા તેવા વ્યક્તિ હતા, હને? તો હવે અર્જુનજી અહીંયા આગળ એક ક્વેશ્ચન કરે છે. શું કરે છે આપણે જોઈએ. હા, અર્જુનજીની આટલી બધી ક્વોલિટી આપણે જોઈ કે તો યોગી હતા, આટલા મહાન હતા, તેમ છતાં અર્જુનજી કૃષ્ણને શું કહે છે કે હે કૃષ્ણ, કારણ કે મન ચંચળ, અસ્થિર, ઉચ્છખલ, દુરાગ્રહી તથા અત્યંત બળવાન છે, અંતે મને એને વશમાં કરવું એ વાયુને વશમાં કરવાથી પણ વધારે અઘરું લાગે છે, હે ને? તો કેવું, આ ખૂબ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે કે મન જે છે, મન એની અહીં આગળ લાક્ષણિકતાઓ આપી છે કે કેવું છે મન આપણું? ચંચલમ હિ મના કૃષ્ણ પ્રમાદી બલવદ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરીવ સુદુષ્કરમ. કેવું છે મન? કેવું છે? તો ચંચલ છે, બરાબર? કેવું છે? ચંચળ, અસ્થિર છે. હવે વિચારો, અને અસ્થિર છે, દુરાગ્રહી છે, મારા વશમાં રહેતું નથી, કે હું એને સમજાવું તો પણ એ સમજતું નથી, હે ને? અને કેવું છે? અત્યંત બળવાન છે, મારી પાસે જેટલી શક્તિ છે, હું જેટલો બળવાન છું કે જેને શિવજી સાથે યુદ્ધ કર્યું હતું, અને આ મારું મન એટલું બળવાન છે
કે એને કેવું કહે છે કે આ અંતે મને વશમાં કરવું એ વાયુને વશમાં કરવાથી પણ વધારે અઘરું લાગે છે. વિચારો કે આપણા હાથમાં તો હવા, બરાબર, તો હવા તો આપણા હાથમાં નથી, આપણે જોવાતી પણ નથી, પરંતુ અર્જુનજી પાસે એવી શક્તિ છે કે જે એક શું કહેવાય એક એમનું બાણ ચલાવે ને તો એ વાયુને પણ શું કરે છે, સ્થિર કરી દે, એને પણ વશમાં કરી દે. તો અહીં આગળ એ જ અર્જુનજી એવું કહે છે કે આ મન જે છે એ મને વાયુને વશમાં કરવા કરતા પણ કેવું અઘરું લાગે છે. એના કરતા તમે કહો તો હું વાયુને વશમાં કરી દઉં, પરંતુ આ મનને વશમાં કરવું શું એટલું ઈઝી છે? બહુ અઘરું છે, હે ને? તો આશા માતાજી, તમારું મન જો એટલું ઈઝી હોય તો તમે આ યોગ તમે કરી શકો છો, વેરી ગુડ, બરાબર. પરંતુ અહીંયા ગાડી આ અર્જુનજી કહી રહ્યા છે, અને અર્જુનજી આ કયા સમયે કહી રહ્યા છે? આજથી 5,500 વર્ષ પહેલા, જે વખતે મોબાઈલ ન હતો, ટ્રાફિક ન હતો, બરાબર, આટલા સ્ટ્રેસ ન હતા, એન્ઝાયટી નહોતું, કામનું એટલું ટેન્શન ન હતું, એ વખતે આ વસ્તુ કહી રહ્યા હતા કે મારું મન કેવું છે, મને વશમાં કરવું બહુ અઘરું લાગે છે. અને અત્યારનો જે સમય છે, હે ને, આપણે તો કલિયુગથી ગ્રસ્ત છીએ. કેટલા બધા જે હું કેટલા એટલે જ ટ્રાય કરવા માંગુ છું. હરે કૃષ્ણ માતાજી, શું કહો છો? હરે કૃષ્ણ. હું એટલે જ ટ્રાય કરવા માંગુ છું. હા, તો જોઈએ આપણે એનું સોલ્યુશન પણ આપ્યું છે આના અંદર, હે ને? એ જ આપણે આજે અહીંયા જાણવાનું છે. તો અહીંયા આગળ કૃષ્ણ કહે છે કે આ તો કેવું છે, બહુ ડિફિકલ્ટ છે. અર્જુનજી કહે છે કે આ તો બહુ ડિફિકલ્ટ છે, હે ને? કારણ કે મન એ અત્યંત કેવું છે, દુરાગ્રહી છે, હે ને, બહુ ચંચળ છે. ત્યારે કૃષ્ણ એ શું કહે છે કે હે મહાબાહો કુંતી પુત્ર, નિસંદેહ ચંચળ મનને વશમાં કરવું એ અત્યંત અઘરું છે. કૃષ્ણ પોતે અહીંયા ગાડી મહેર લગાવે છે કે હા, મનને કાબુમાં કરવું બહુ અઘરું છે, પરંતુ યથાયોગ્ય અભ્યાસ દ્વારા, હે ને, અભ્યાસેના તું કૌંતેય, શું કહે છે કે યથાયોગ્ય અભ્યાસ તથા વૈરાગ્ય દ્વારા તેને વશમાં કરવું એ શક્ય છે, હે ને? કેટલું ડિફિકલ્ટ છે મનને વશના અંદર કરવું, પરંતુ ભગવાન કે છે અહીંયા ગાડી સેનાથી યથાયોગ્ય અભ્યાસ દ્વારા, હે ને, મતલબ કે રાઈટ પ્રેક્ટિસ દ્વારા. આપણે કહીએ છીએ ને કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તો અહીંયા ગાડી કૃષ્ણ આપણને કહે છે કે યોગ્ય અભ્યાસ એટલે કે સારી પ્રેક્ટિસ અને રાઈટ પ્રેક્ટિસ આપણે કરવાની છે. અને એ પ્રેક્ટિસ કરતા કરતા આપણે શું કરીશું? વૈરાગ્ય પ્રાપ્ત કરીશું, અને વૈરાગ્ય દ્વારા આ મનને વશમાં કરવું અત્યંત ઈઝી બની જશે આપણા માટે, બરાબર. તો હવે અહીંયા ગાડી આપણે જોઈએ, હે ને, કે મન એક મિત્ર છે કે દુશ્મન છે? ચાલો તમે મને જવાબ આપો કે આપણું મન જે છે, ચાલો તમારું મન તમારું દુશ્મન છે કે મિત્ર છે? આશા માતાજી, તમારું મન દુશ્મન છે કે મિત્ર છે? દુશ્મન છે. દુશ્મન છે. કેમ ભાઈ, તમારું મન તમારું જ દુશ્મન? હા, કુંજ પ્રભુજી કહે છે કે મિત્ર છે. ઓકે, બીજા? અક્ષત પ્રભુજી, આશીષ પ્રભુજી, વૈશાલી માતાજી, મયુર પ્રભુજી, દેવાંશી માતાજી, ફાલ્ગુની માતાજી, વૈભવી માતાજી, બોલો બોલો. તમારું મન તમારું દુશ્મન છે કે મિત્ર છે? દુશ્મન છે માતાજી. અચ્છા, મયુર પ્રભુજીનું મન એમનું દુશ્મન છે, આશા માતાજીનું મન એમનું દુશ્મન છે, કુંજ પ્રભુજીનું મિત્ર છે. બીજા? બીજા બધાને શું છે? દુશ્મન પણ નથી અને મિત્ર પણ નથી. એવું આપણે મનને જ કાઢી મૂકીએ આ શરીરમાંથી, હા ને? તો આશીષ પ્રભુજી લખે છે જો તમારા કંટ્રોલમાં હોય તો મિત્ર, અને નહીં હોય તો દુશ્મન. ઓકે, તો એ કંટ્રોલમાં અત્યારે અર્જુનજીએ કીધું કે એને કંટ્રોલમાં કરવું તો બહુ અઘરું છે, અને કૃષ્ણએ કીધું કે એને યથાયોગ્ય અભ્યાસ દ્વારા એને આપણે શું કરીએ છીએ? કંટ્રોલ કરી શકીએ છીએ, બરાબર. યસ, તો એ વસ્તુ બરાબર છે. તો મન, આપણે કહીએ ને, સૌથી મોટો જે દુશ્મન છે એ કોણ છે? આપણો મન છે, બરાબર. કેમ? કારણ કે આ મન જ એવું છે કે આજે મેં ભગવદ્ ગીતાના ક્લાસમાં રજીસ્ટ્રેશન કરાવ્યું, પરંતુ જે દિવસથી ક્લાસ ચાલુ થયો ને એ દિવસે 8 વાગે જ મને કંઈક ને કંઈક કામ આવી જાય છે. મને બહાર ફરવા જવાનું મન થાય, મને મૂવી જોવાનું મન થાય, મને ગેમ રમવાનું મન થાય, પરંતુ ક્લાસમાં જોઈન થવાનું મન થતું નથી. અને એ બી ખબર છે કે મેં ભગવદ્ ગીતામાં કેમ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તેમ છતાં આપણે મોબાઈલ નથી મૂકી શકતા, તેમ છતાં આપણે ગેમ છોડી નથી શકતા.
અને સવારમાં વહેલા ઉઠવાનું મને ખબર છે કે બહુ ફાયદા છે, પરંતુ એ જ વખતે જ્યારે ઉઠવાનો એલાર્મ જેવું વાગે છે એવું જ મારું મન કહે છે હજી થોડી વાર, એવું લાગતું હોય કે આપણો બેડ જ આપણું મિત્ર છે અને આપણને કહે છે કે ના જઈશ મને છોડીને, ના જઈશ, એમ કરીને આપણને ત્યાં ને ત્યાં રાખે છે. અને એનાથી આપણે શું છે, સૂઈ જઈએ છીએ. એલાર્મ વારંવાર આપણે શું કરીએ છીએ, બંધ કરીએ છીએ. તો આ મન જ એવું છે કે જે આપણો સૌથી મોટો દુશ્મન પણ છે. બરાબર, સૌથી મોટો દુશ્મન કોણ છે આપણો? તો એ મન છે. કેમ? કારણ કે ક્યારેય આપણા વશમાં નથી રહેતો. તમે જોયો છે તો આપણો જે દુશ્મન હોય એ દુશ્મન કોઈ દિવસ આપણી વાત માને નથી માનતો, અને એના માટે જે સારું હોય ને એ જ આપણને કરવા માટે મજબૂર કરે છે. તો આપણું મન પણ એવું જ છે ને, હને? આપણાને ખબર છે કે રાત્રે 12 વાગે બહારનું મંચુરિયન ન ખવાય, તેમ છતાં આપણે ખાઈએ છે ને, હને? કેટલી બધી વસ્તુ એવી છે જે ન કરવાની આપણે કરીએ છીએ. કેમ? કારણ કે આપણું મન એની ઈચ્છા કરે છે. તો સૌથી મોટો દુશ્મન કોણ થયો? આપણો મન થયો. અને આપણે કહીએ છીએ કે ભાઈ મારા તો આટલા દુશ્મન છે, આ છે, તે છે, કેટલું બધું આપણે કરીએ છીએ. પરંતુ અહીંયા ગાડી આપણને ભગવદ્ ગીતા કહે છે કે મન એ આપણો સૌથી મોટો દુશ્મન છે. પરંતુ એનું સોલ્યુશન પણ છે. શું છે? કે જેને મન ઉપર વિજય મેળવ્યો છે તેને માટે મન એ સર્વશ્રેષ્ઠ મિત્ર છે. પરંતુ જે આમ કરવામાં નિષ્ફળ નીવડ્યો છે તેને માટે મન એ સૌથી મોટો શત્રુ બની રહે છે. બરાબર, તો શું તમને લાગે છે કે આપણું આ જે પહેલું સેન્ટેન્સ છે, મન ઉપર વિજય મેળવ્યો છે, આમાંથી કોઈ છે એવું કે જેને પોતાના મન પર વિજય મેળવ્યો હોય? કોઈ હોય તો પ્લીઝ દર્શન કરાવો મને. હરે કૃષ્ણ. છે કોઈ? હેન્ડ રેઝ કરો અથવા તો શું કહે, અનમ્યુટ કરીને બોલો, ચેટ બોક્સમાં લખો. છે કોઈ એવું? આશીષ પ્રભુજી બોલો, તમારું મન તમારું મિત્ર છે? વિજય મેળવી લીધો તમે? ના માતાજી. તો આપણા બધાની કન્ડિશન આવી જ છે. આપણા બધા માટે આપણું મન કેવું છે? શત્રુ છે. બરાબર, તો હવે આપણે શું કરવાનું છે? જે શત્રુ છે અને ખબર છે કે આપણી સાથે જ રહેવાનું છે, આ શત્રુ પાછો એવો છે કે એ ક્યારેય આપણાથી દૂર થવાનો જ નથી. આમ તો બીજા કોઈ આપણા દુશ્મન હોય તો આપણે શું કરીએ? કુંજ પ્રભુજી કહે છે કે ના, નથી થાય, નથી. બરાબર, તો એ ખબર છે કે બીજા બધા હોય તો આપણે એની સાથે ફાઇટ કરીએ, પરંતુ અથવા તો એની સાથે શું કહે, લીગલ આપણે લોયર રાખીને એને આપણે આપણાથી દૂર કરીએ. એનાથી દૂર કોઈ બીજી સિટીમાં જતા રહે, એનાથી આપણે રિલેશનશિપ આપણે કટ કરી નાખીએ, તો એ રીતે એનાથી છુટકારો મેળવવો ઈઝી છે. બરાબર, પરંતુ આ તો મન છે આપણું, આ દુશ્મન, તો એ તો આપણી સાથે જ રહેવાનું છે. એક એવો દુશ્મન છે કે જે મારા જ શરીરમાં રહી અને મને નુકસાન પહોંચાડે છે. બરાબર, તો હવે આના આપણે શું કહેવાય ને આપણે કે ઘી જો સીધી ઈંગળીથી ના નીકળે તો આપણે વાંકી કરવી પડે. તો આપણો જે આ દુશ્મન છે આપણા કયામાં રહેતો નથી, તો હવે આપણે શું કરવું જોઈએ? એને મિત્ર બનાવવો જોઈએ. બરાબર, જો એ મિત્ર બની જશે તો બધી જ વાત આપણી માનશે કે નહીં માને? બધી જ વાત માનશે. બરાબર, તો આપણે એને મિત્ર કેવી રીતે બનાવવાનો છે એ અહીંયા ગાડી કૃષ્ણ આપણને કહી રહ્યા છે. હે, તો મન એ અગ્નિ જેવું છે. જ્યારે નિયંત્રિત થાય છે ત્યારે તે ચમત્કારો લાવી શકે, અને જ્યારે નિયંત્રણની બહાર હોય ત્યારે દ્રષ્ટિગોચર થતી દરેક વસ્તુને બાળી શકે છે. બરાબર, તો અગ્નિને આપણે જોઈ. બરાબર, તો જ્યારે અગ્નિ આપણે જોઈએ કે સ્પેસના અંદર, હે ને, અત્યારે આપણે ચંદ્રયાન ને બધું મોકલ્યું. બરાબર, તો એ સ્પેસના અંદર જ્યારે જાય છે ત્યારે શું કરે છે કે ભાઈ અલગ અલગ કેટલી બધી વસ્તુઓ, હે ને, આપણે જોઈએ છે તો ઘણી બધી ચમત્કારો લાવી શકે છે. અને જે આપણે ન કરવાની વસ્તુ આપણે ત્યાં કરી શકીએ છીએ જ્યારે નિયંત્રણમાં હોય છે ત્યારે. પરંતુ અનિયંત્રણના અંદર હોય તો શું થાય છે? જો આ જંગલના અંદર આ દાવાગ્નિ નીકળે છે, પછી ઘરના અંદર, ઓફિસના અંદર, ટ્યુશન ક્લાસીસના અંદર આપણે શું રાખીએ છીએ? ફાયર એક્સટિંગ્યુશર રાખીએ છીએ. બરાબર, કેમ? કારણ કે જ્યારે એ ભડકી જાય ત્યારે કેટલા લોકોની જાનહાનિ થાય છે, કેટલું બધું નુકસાન થાય છે. એ જ અગ્નિ છે. અગ્નિ તો એ જ છે. બરાબર, કે જેના દ્વારા આપણે સ્પેસમાં જઈ અને ઘણી બધી વસ્તુઓ કરી શકીએ છીએ, અને એ જ અગ્નિ છે કે જેનાથી ડિસ્ટ્રક્શન પણ થાય છે. તો આપણું મન પણ કંઈક આવું જ છે, સરખા હોય ને આપણા મન સાથે. પરંતુ મન આપણને શારીરિક રીતે બીમાર કરી શકે છે. બરાબર, કે એના અંદર આપણે અલગ અલગ જે આપણા ડિઝીઝ જે છે, હે ને, તાવ આવવો, ડાયાબિટીસ, ચાંદા ને એવું બધું જે છે એને એ કેવી રીતે શારીરિક રીતે આપણને બીમાર કરી શકે છે? ક્યારે? જ્યારે આપણા નિયંત્રણમાં નથી હોતું ત્યારે. કેવી રીતે થાય? હે ને, તો આપણે જોઈએ કે હાઈ બીપી, પછી ડાયાબિટીસ, એ બધું ક્યારે થાય? જ્યારે આપણા ખાવાના ઉપર આપણે કંટ્રોલ ના કરીએ, પછી આપણી રેગ્યુલર લાઈફ જે છે, હે ને, તો એના આપણે ગમે તેવી રીતે જીવતા હોય, અડધી રાત્રે જાગતા હોય, આખો દિવસ સૂતા હોય, લેટ ઉઠતા હોય, ન ખાવાનું ખાતા હોય, ઘણી ન જોવાની વસ્તુઓ જોતા હોય, ન કરવાના કામ કરતા હોય, ત્યારે
મોસ્ટલી શું થાય છે આપણને, તો આ વસ્તુ થાય છે હાઇપરટેન્શન, ડાયાબિટીસ, કે અત્યારે 95% લોકો, ઇવન ઇન્ડિયાના અંદર પણ ઘણા બધા એવા છે કે જે લોકોને હાઇપરટેન્શન, ડાયાબિટીસ, તમારા બધાના ઘરમાં એક વ્યક્તિ તો એવું હશે, ઘરમાં નહીં હશે તો અડોસ પડોશમાં હશે, અડોસ પડોશમાં નહીં હોય તો કુટુંબના અંદર તો હશે જ, બરાબર. તો એ શેના કારણે થાય છે? કારણ કે આપણું મન એ કેવું છે, અનિયંત્રિત છે, અને એટલા માટે આવા ડિસ્ટ્રક્શન લાવે છે જે શારીરિક રીતે આપણને જોવાય છે, અથવા તે મોટા ભાગના રોગો જે માનવ જાતિને જાણીતા છે તેનો પણ ઈલાજ કરી શકે છે. હવે આ જ મન જે છે એ શું કરે છે કે આવા ઘણા એવા આપણા ડિસીઝ છે કે જેને ઈલાજ પણ કરી શકે છે, બરાબર. મન દ્વારા જ થઈ શકે છે. કેવી રીતે એ જોઈએ, બરાબર. તો જે વ્યક્તિ યોગમાં સફળતા પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જાય છે તેનું સ્થાન શું છે? હવે એના અહીંયા ગાડી અર્જુનજી ફરીથી પ્રશ્ન પૂછે છે, બરાબર, કે ચાલો હું હવે આ યોગ કરી લઉં, બરાબર, પરંતુ આ યોગના અંદર મારું શું કહેવાય, હું સક્સેસ નથી ગયો. હવે યોગ એટલે કે શું છે કે આપણી જે આત્મા છે એને પરમાત્મા સાથે જોડવાની છે, બરાબર, ભગવત પ્રાપ્તિ કરવાની છે. પરંતુ જે લોકોએ આવું કર્યું અને વચ્ચે શું થઈ ગયા, અટકી ગયા, હે ને. અહીંયા ગાડી ભક્તિ યોગની વાત કરવામાં આવી છે કે અહીંયા ગાડી આપણે જ્યારે આ યોગ, ધ્યાન યોગ, જે અષ્ટાંગ યોગ છે એના અંદર બી અલ્ટિમેટલી શું છે, ભગવત પ્રાપ્તિ, ભગવાનને પ્રાપ્ત કરે છે. તો આવા લોકો જે છે અસફળ યોગી, એ લોકો શું થાય છે, તો પુણ્યાત્મા લોકો જે છે, એટલે કે સ્વર્ગ લોક છે, ત્યાં આગળ એમનો જન્મ થાય, બરાબર. ત્યાં ના થાય તો સર મતલબ ધનવાન લોકોના ત્યાં જન્મ થાય, ધનવાન લોકોના ના થાય તો ક્યાં આગાડી થાય, જે લોકો શું કહે, બહુ જ ભાવ ભક્તિ વાળા હોય, બરાબર, કે ત્યાંથી શું થાય છે, એની જે આ ભક્તિ જે છે એ શું થઈ જાય છે, કન્ટિન્યુ થઈ જાય. તો અત્યારે આપણે જે કરી રહ્યા છે, આપણે શું કરીએ છીએ, આપણે પણ આપણા મન સાથે કનેક્ટ કરે છે, મનને આપણે આપણી આત્માને પરમાત્મા સાથે કનેક્ટ કરીએ છીએ, ભગવદ્ ગીતાને સાંભળીને ભગવાન સાથે આપણે જોડાવાની ટ્રાય કરી રહ્યા છીએ, બરાબર. તો આ બી શું છે, એક યોગ છે. 8 વાગે 1 કલાક બેસવું અને ભગવાન વિશેની વાતો સાંભળવી, એને પ્રેક્ટિસ કરવી, એ શું છે, એ પણ યોગ છે. તો જો અહીંયા વચ્ચેથી આ બધું છૂટી જાય તો શું થાય છે, તો નેક્સ્ટ બર્થના અંદર આપણને શું થાય છે, આજ જે અત્યારે જે છે છૂટી ગયું, બરાબર, તો એ શું થાય છે, નેક્સ્ટ બર્થ જે છે એના અંદર કન્ટિન્યુ થાય છે. અત્યારે જો કોઈ વ્યક્તિ ડોક્ટર હોય અને મરી જાય, બરાબર, એનો બીજો જન્મ તો થવાનો, તો ત્યાં આગળ જયારે જન્મ થશે તો પેલી નર્સ એવું કહેશે, કોંગ્રેચ્યુલેશન્સ, તમને ડોક્ટર બાળક જન્મ્યું છે, એવું કહેશે? નહીં, કારણ કે આ જે નોલેજ આ શરીરના અંદર આપણે જેટલું ધારણ કર્યું છે બધું અહીંયા જ રહી જશે, નેક્સ્ટ બર્થના અંદર નહીં આવે. બટ આ ભક્તિ, જે યોગ, જે ભગવાન સાથે અટેચ થવાના જે કાર્ય છે એ શું થશે, નેક્સ્ટ બર્થના અંદર પણ મલ્ટીપ્લાય થશે, નહીં કે ત્યાંથી સ્ટાર્ટ થશે, બટ મલ્ટીપ્લાય થશે, બરાબર. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ ભક્તિ યોગ. તો આપણે કેવી રીતે એની પ્રેક્ટિસ કરવાની છે કે મનને આપણે કંટ્રોલમાં રાખી શકીએ, આપણે એને કેવી રીતે મિત્ર બનાવી શકીએ, તો એનો એક જ ઉપાય છે ભક્તિ યોગ, બરાબર. ભક્તિ દ્વારા આપણે આપણા મનને કંટ્રોલમાં રાખી શકીએ. તો કઈ છે, આપણે કઈ રીતે ભક્તિ કરી શકીએ, બરાબર, એ પણ આપણે જોઈએ કે શું કરવાનું છે ભક્તિના અંદર. તો આપણે જોઈએ કે એક આ યોગા લેડર છે, બરાબર, યોગાની સીડી છે, તો એના પહેલા આવે છે કર્મયોગ, બરાબર. કર્મ કરીને ભગવાન સાથે ઉપર જવાનું. જ્ઞાન યોગ છે, જ્ઞાન મેળવીને અષ્ટાંગ યોગ અને ભક્તિ યોગ. તો અલ્ટિમેટલી કર્મયોગ પણ શું છે, ભગવાન સાથે જોડાવું. જ્ઞાન યોગ પણ આ છે, અષ્ટાંગ યોગ પણ આ છે. તો જેટલું બી જે છે એ બધું અલ્ટિમેટલી ક્યાં પહોંચે છે, ભક્તિ યોગ, કે ભાઈ તમારે ભગવાનના કાર્યમાં જોડાવાનું છે, ભગવાનની સેવા કરવાની છે, બરાબર. કારણ કે આત્માનું એક જ કામ છે, હે ને. તો એ કાર્ય કરવા માટે એને કહેવાય છે આપણે ભક્તિ યોગ. તો જો કર્મયોગ, જ્ઞાન યોગ, અષ્ટાંગ યોગ, એ બધું જ આપણને એક જગ્યાએ લઈ જાય છે. તો હવે હું ડાયરેક્ટ જ અહીંયા ગાડી જતી રહું તો કેટલું ઈઝી, મારે આ બધી જગ્યાએ ફરવું જ ના પડે. કર્મયોગ એટલે કેટલા બધા મારે પુણ્ય કર્મ કરવા પડે, કેટલું બધું કરવું પડે. પછી જ્ઞાન યોગ એટલે મારે 18 પુરાણ ને વેદ ને કેટલું બધું વાંચવું પડે, મારે આખી કેટલી જિંદગીઓ નીકળી જાય, ત્યારે હું ભગવત પ્રાપ્તિ કરી શકું, ભક્તિ મેળવી શકું. પછી અષ્ટાંગ યોગ, અષ્ટાંગ યોગ અત્યારે જ આપણને અર્જુને કીધું, ભાઈ આ તો બહુ ડિફિકલ્ટ છે, મારાથી તો આ થાય એમ નથી, તમે મને બીજો રસ્તો બતાવો, હે ને. તો આ બી બહુ ડિફિકલ્ટ છે, અર્જુનજી માટે એટલું ડિફિકલ્ટ હતું તો આપણા માટે તો કેટલું હશે, બરાબર. તો શું છે ભક્તિ યોગ, કે કેવું છે, એકદમ ઈઝી છે, કે જે આપણને આપણા આચાર્યો બહુ ઈઝીલી આપી દીધું છે. એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ, બરાબર. અહીંયાથી આપણે કોઈકને દિલ્હી જવું હોય, બરાબર, તો દિલ્હી જવા માટે આપણી પાસે 2 રસ્તા છે, એક નેશનલ હાઈવે છે અને બીજો એવો છે એક લોકલ રસ્તો છે, બરાબર. એ લોકલ રસ્તાના અંદર કેવું છે, ઘણા બધા ખાડા આવે છે, વચ્ચે શું કહેવાય, પેલું શું કહેવાય,
લોંગ રૂટ છે એને ત્યાં આગળ કોઈ દુકાન નથી, કશું જ નથી, એમને એમ તમે બસ જાઓ 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 જાઓ, અંધારું છે, કોઈ ફેસિલિટી નથી, કઈ નથી. અને તમારે અહીંયાથી તમારા ઘરેથી દિલ્હી પહોંચવામાં તમને કેટલો સમય લાગી જાય છે? 12 થી 20 કલાક જેટલો સમય તમને લાગી શકે છે. પરંતુ એની સાથે તમારી પાસે નેશનલ હાઈવે બી છે, બરાબર? તો એ નેશનલ હાઈવે થી તમે જાઓ છો ત્યારે તમે 2 કલાકના અંદર દિલ્હી પહોંચી જાઓ છો, 7:30 ચકાચક એકદમ, બરાબર? તો આ જે છે એ શું છે? ભક્તિ યોગ. તો ભક્તિ યોગ શું છે? આપણો નેશનલ હાઈવે છે, પહોંચવાનું છે એક જ જગ્યાએ, દિલ્હી, બરાબર? પરંતુ કર્મયોગ, જ્ઞાન યોગ, અષ્ટાંગ યોગ એ બધા કેવા છે? લોકલ રસ્તા છે, હે ને? એને જવાથી આપણે ભટકી જવાશે, ગાડી પણ પંચર થઈ શકશે, આપણે પોતે થાકી જઈશું, કદાચ પાછા પણ આવી જઈએ, હે ને? પરંતુ ભક્તિ યોગ છે, બરાબર, એ અલ્ટિમેટલી શું છે? નેશનલ હાઈવે, કે ત્યાંથી આપણે ઇઝીલી દિલ્હી પહોંચી શકીશું, બરાબર? બધી જગ્યાએથી જવાય છે દિલ્હી, પરંતુ ઇઝીલી ક્યાંથી જવાય છે? તો એ નેશનલ હાઈવે થી. નેશનલ હાઈવે એટલે આપણો ભક્તિ યોગ, બરાબર? તો અહીંયા ગાડી છે કે આપણે આ ભક્તિ કેવી રીતે આગળ કરી શકાય, હે ને? તો અહીંયા જોઈએ તો ઘણા બધા અલગ અલગ યોગના અંદર પોતાના જે યુગ ધર્મ હતા, બરાબર? સતયુગના અંદર ધ્યાન કરતા હતા. તો આ ધ્યાન જે છે શેમાં કરવામાં આવતું હતું? સતયુગના અંદર. એ લોકોને આયુ કેટલી હતી? 1 લાખ વર્ષ જેટલી આયુષ્ય હતું. અને એ લોકોનું માઇન્ડ એટલું શાંત હતું, બરાબર, કે અત્યારે આપણું જે છે ને એના કરતા ઘણું 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 સારું હતું, બરાબર? તો એ લોકો ત્યાં એ કરી શકતા હતા. અને જોઈએ કે જંગલો, શાંત વાતાવરણ પણ હતું. અત્યારે છે આપણી પાસે? નથી, બરાબર? ઇવન અત્યારે જો એક્ઝામ આવતી હોય ને તો આપણે વાંચતા હોય ને અર્લી મોર્નિંગ કે રાતે, તો આપણે 4 વાર તો આજુબાજુ વાળાને કોઈને કહેવા જવું પડે, ભાઈ મોબાઈલ ધીરે ચલાવો, અને અવાજ ના કરો, હું વાંચવા બેઠો છું કે વાંચવા બેઠી છું, બરાબર? તો આપણા માટે પોસિબલ નથી. એ ક્યાં શેના માટે પોસિબલ છે? સતયુગ માટે. ત્રેતાયુગના અંદર યજ્ઞ કરવો, દ્વાપરના અંદર મંદિરમાં પૂજા કરવી, પરંતુ કલિયુગમાં તો આ પણ નથી, બરાબર? તો શું કરી શકાય? આપણે વર્તમાન યુગના અંદર ભગવાનના પવિત્ર નામનો જાપ કરી શકાય. એ જ છે આપણો ભક્તિ યોગ, ડાયરેક્ટ નેશનલ હાઈવે. હવે વિચારો, કોને કોને પોતાના મનને પોતાનો મિત્ર બનાવવો છે, શત્રુ ઉપર વિજય મેળવવો છે, કેવી રીતે આપણે એ કરી શકીશું? તો એના માટે આપણી પાસે છે ડાયરેક્ટ લિફ્ટ, હે ને? અહીંયા ગાડી તમને સીડી પણ ચડાવી છે. એક આ 20 માળની બિલ્ડિંગ છે, ચાલો 50 ની ગણી લો, ચાલો ને આપણે બુર્જ ખલીફા ગણી લો, હે ને? બધાને ખબર છે ને બુર્જ ખલીફા ક્યાં આવેલી છે, હે ને? તો એ જે છે એ સૌથી ઉપરના માળે આપણે પહોંચવાનું છે. તો 2 રસ્તા છે, એક સીડી પણ છે ને એક લિફ્ટ પણ છે. આમાંથી કોણ કોણ સીડીથી જવા માંગે છે? ચાલો તમને હું 2 મિનિટ માટે વિચારી લો કે આપણે બુર્જ ખલીફામાં છે, તો કોણ કોણ સીડીથી જશે? મયુર પ્રભુજી, તમે સીડીથી જવા માંગશો? ના પાડે છે. ના માતાજી. આશા માતાજી, તમે સીડીથી જવા માંગશો? હરે કૃષ્ણ. દેવાંશી માતાજી. આશીષ પ્રભુજી, તમે શેનાથી જવા માંગશો? સીડીથી જશો? અક્ષત પ્રભુજી? ના માતાજી. લિફ્ટ. હે ને? હા, તો બધા જ ના પાડે છે, હે ને? અને આપણે શેનાથી જવાનું છે? તો એ છે આ લિફ્ટ. બધાને લિફ્ટ ગમે, ભાઈ છેક ત્યાં સુધી હું શું કરવા જવું છે તો બધાને ટોચ ઉપર, બરાબર? પરંતુ સીડીથી નથી જવું, મારે તો ઇઝીલી ત્યાં પહોંચી જવાય એવી જગ્યાએથી જવું છે, એટલે લિફ્ટમાં જવું છે. તો એ લિફ્ટ છે આપણો આ ભક્તિ યોગ. ભક્તિ યોગ એટલે કલયુગનો યુગ ધર્મ છે, એ છે મહામંત્રનું જાપ, બરાબર? તો એ મહામંત્ર શું છે? જો મંત્રનો મતલબ પણ શું છે? તો મન અને મુક્તિ, બરાબર? તો આ મન જે છે આપણું બહુ વિચલિત રહે છે, તો એના ઘણા બધા વિકારો છે, એનાથી મુક્તિ, એને કહેવાય છે મંત્ર. તો એ મંત્રનો જાપ, બરાબર? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, આ મંત્ર છે, બરાબર? એનું સંકીર્તન કરે છે. શાસ્ત્રીયના અંદર ઘણા બધા સંદર્ભો આપેલા છે. એવું નથી કે આ ગમે ત્યાંથી ઉઠાવીને લાવી દેવામાં આવ્યો છે, કે ભાઈ ઇસ્કોન વાળા ખાલી હરે કૃષ્ણ હરે રામા કરે છે, તો ક્યાંથી આવ્યો છે? ભાઈ આપણા શાસ્ત્રમાંથી આવ્યું છે, બરાબર? તો ઘણા બધા સંદર્ભો છે, શાસ્ત્રીય સંદર્ભો, જેમ કે નારાયણ સંહિતા, એના અંદર પણ આપ્યું છે. શું કીધું છે નારાયણ સંહિતામાં? કે કલિયુગમાં લોકોએ ભગવાનના પવિત્ર નામનો જાપ કરવો જોઈએ. પછી બીજું કલિસંત્રણ ઉપનિષદ છે, એના અંદર શું કહે છે? કે બધા વૈદિક સાહિત્યમાં શોધ્યા પછી કોઈ પણ વ્યક્તિ આ યુગ માટે હરે કૃષ્ણના જપ કરતા કોઈ પણ વધુ ઉત્ક્રાંતિ વાળી પ્રક્રિયા શોધી શકતો
નથી. ક્યાં લખ્યું છે? કલી સંતરણ ઉપનિષદ. આ જે અહીંયા ગાડી સંદર્ભ આપ્યા છે, તો જો તમારી પાસે આ બુક્સ હોય અથવા તો ગૂગલ તમારે કરવું હોય તો તમે કરી શકો છો. બરાબર. પછી બીજો કયો સંદર્ભ છે? ચૈતન્ય ચરિતામૃત આદિ લીલા, કે જેના અંદર કીધું છે કે ઝઘડા અને દંભના આ યુગમાં મુક્તિનો એકમાત્ર માધ્યમ ભગવાનના પવિત્ર નામોનો જાપ છે. બીજો કોઈ રસ્તો નથી, કોઈ રસ્તો નથી, કોઈ રસ્તો નથી, બીજો કોઈ જ રસ્તો નથી. બરાબર. પછી બીજું છે શ્રીમદ ભાગવત પુરાણ. એના અંદર કહે છે કે મારા પ્રિય રાજા સુખદેવજી મહારાજ બોલે છે કે જો કે કળિયુગમાં કળિયુગ એ દોષોથી ભરેલો છે, પરંતુ આ કળિયુગ એક વિશેષ ગુણ હજી પણ છે. કયો ગુણ છે એના માટે? એ છે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવાથી જ વ્યક્તિ ભૌતિક બંધનમાંથી મુક્ત થઈ શકે છે અને ભગવાનના ધામમાં પાછો જઈ શકે છે. અલ્ટિમેટ ગોલ આપણો અહીંયા ગાડીથી આપણને મેળવી શકાય છે. બરાબર. પછી બીજું કયો શાસ્ત્ર છે? શું કહે છે અહીંયા ગાડી? ભગવદ્ ગીતા 10.25 આપણે આવશે 10મા ચેપ્ટરમાં. ત્યાં આગાડી કહે છે કૃષ્ણ કે યજ્ઞોમાં હું પવિત્ર નામનો જાપ છું. પવિત્ર નામ આપણને ખબર છે, તો હવે આપણને ખબર પડી ગઈ. કૃષ્ણએ કીધું તું પ્રેક્ટિસ કર. શેની પ્રેક્ટિસ કર? તો તું ભક્તિ યોગની પ્રેક્ટિસ કર. ને આ કલિયુગના અંદર ભક્તિ યોગ એટલે કઈ જ નથી. કેટલું ઈઝી છે. આપણે પોતાના ઘરે, પોતાની જગ્યા ઉપર, પોતાના બેડ પર, પોતાની ચેર ઉપર બેસીને આપણે ખાલી 7 મિનિટ જ શું કરે? એક માળા કરી શકીએ છે, હે ને? આપણે કોઈ મંદિર શું કહેવાય, કોઈ જગ્યાએ જંગલના અંદર જઈ અને હજારો વર્ષોની તપસ્યા કરવાની જરૂર નથી. બહુ મોટા મોટા યજ્ઞ કરવાની પણ જરૂર નથી. માત્ર ને માત્ર એક 7 મિનિટની માળા પોતાના સ્થાન ઉપર બેસીને આપણે શું કરીએ છીએ? આને પ્રાપ્ત કરી શકીએ છીએ. કેટલું ઈઝી છે ને? બહુ ઈઝી છે. કરીશું આપણે કાલથી આ ઈઝી પ્રેક્ટિસ. તો કે છે કે આ પ્રેક્ટિસ કરવાથી તો શું થાય છે? આ મનને આપણે કંટ્રોલમાં કરી શકીએ છે. તો હવે શું કરવું જોઈએ આપણે આ જપ કરતી વખતે? બરાબર. તો સૌથી પહેલા આપણે પંચતત્વનો જે મંત્ર એ બોલવાનો છે, જે પેલા દિવસે આપણે કીધું હતું. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. શું કરવું જોઈએ? તો સંભળાય એ રીતે જાપ કરવો જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એવું નહીં કે મનમાં આવી રીતે અને આપણું મન બીજે ક્યાંક હોય, આંખો બીજે કંઈક હોય, હાથમાં મોબાઈલ ચાલતો હોય, એવી રીતે નહીં. હે? પછી શું કરવું જોઈએ? તો દરેક નામનો સ્પષ્ટ રીતે ઉચ્ચાર કરવાનો છે. કૃષ્ણ, હરે, રામ એ બધું આપણને વ્યવસ્થિત પ્રોપર સંભળાવવું જોઈએ. હરે રામ 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 એવી રીતે નહીં. હા. તો પછી બીજું આદર, ભક્તિ અને એકાગ્રતા સાથે જાપ કરવાનો છે અને સાંભળવાનું છે, હે ને? પછી કોઈ પણ જગ્યાએ બેસીને, ચાલતા અથવા કોઈ પણ દિશા તરફ મુખ રાખીને પણ કરી શકાય છે. કોઈ પણ સમયે જપ કરી શકાય છે. સ્નાન કરતા પહેલા અથવા પછી પણ જપ કરી શકાય છે. બરાબર. બધાને એવું કે ના ભાઈ નાયા નથી અમે તો આજે, એટલે આપણાથી જપ ના થાય. અહીંયા ગાડી તો એવું કીધું છે નાયા વગર પણ તમે જપ કરી શકો છો. કેટલું ઈઝી છે, કેટલું સારું છે, હે ને? પછી ગણતરી રાખીને જપ કરવું. 1 માળા કરો છો, 2 કરો છો, 3 કરો છો, 4 કરો છો, 1 માળા આવે 108 મણકાની. બરાબર. તો એ આપણે કરવાની. તો અહીં કારણ કે આપણા શાસ્ત્રના અંદર કીધું છે. બરાબર. ગમે તેમ ઘણા બધા લોકો એવું કે છે કે મારો તો આખો દિવસ હું તો છે ને ભગવાનનું નામ લઉં છું, રસોઈ બનાવું છું, કશે ડ્રાઈવ કરું છું, બધા અંદર ભગવાનનું નામ લઉં છું. વેરી ગુડ. ભગવાનનું નામ લેવું જોઈએ, બહુ સારું છે. પરંતુ આપણા મનને નિયંત્રણમાં લાવવા માટે આપણે એને શેનાથી કરવું પડશે? ગણતરી રાખીને જપ કરવું પડશે, તો જ રિઝલ્ટ મળશે. કારણ કે કૃષ્ણએ કીધું છે પ્રેક્ટિસ કર, અભ્યાસેન તુ કૌંતેય. બરાબર. શું ન કરવું જોઈએ? બરાબર. તો કોઈએ ફક્ત મહામંત્રના કોઈ ભાગનો જપ, એટલે કે એક મણકા ઉપર આપણે હરે કૃષ્ણ, બીજા ઉપર હરે રામ એવી રીતે નથી કરવાનું. એક મંત્ર આખા એક મણકા ઉપર હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આખો એક મંત્ર બોલાય પછી જ બીજો મણકો. બરાબર. કોઈએ જાપ માળાના કૃષ્ણ માળા પર જપ ન કરવો જોઈએ. તો આ જે મેળું છે, અને પેલા દિવસે આપણે બતાવ્યું હતું પ્રેક્ટિકલ પણ, જે આ જે મેરું કહેવાય ને, એના ઉપર આપણે હરે કૃષ્ણ મહામંત્ર નથી બોલવાનો. ત્યાં આગળ આપણે પંચતત્વ મંત્ર બોલવાનો છે. બરાબર. જેવું એ મણકો જે આવે એવું આપણે જ્યાંથી પહોંચ્યા હતા ત્યાંથી ફરીથી રિટર્ન કરવાનું છે, જો આપણે બીજી માળા કરવા ઈચ્છતા હોય તો. બરાબર. બાકી 1 માળા. પછી કોઈએ પુસ્તક કે સમાચાર પત્ર વાંચતા કે દૂરદર્શન જોતા જાપ ન કરો. આ જ્યારે લખવામાં આવ્યું ત્યારે મોબાઈલ ન હતા, એટલા માટે અહીંયા ગાડી મોબાઈલ લખ્યું નથી. બરાબર. તો એ મતલબ શું છે કે જ્યારે આપણે મોબાઈલ જોતા હોઈએ, બુક વાંચતા હોય કે પછી પેપર વાંચતા હોય, ટીવી જોતા હોય, ત્યારે જપ નથી કરવાનો,
હે ને જપ કરવાના લાભ કેટલા છે, કયા કયા લોકોએ એના લાભ લીધા છે એ પણ આપણે જોઈએ. તો પાપની પ્રતિક્રિયાઓથી સ્વતંત્રતા, અને આ જન્મ પછી આપણે અત્યારે કેટલા બધા પાપ કરી રહ્યા છે, એ પાપના ફળ આપણને ભોગવવા જ પડશે. અલ્ટિમેટલી આપણે ભોગવવા જ પડશે. અને નેક્સ્ટ બર્થ હોય છે આપણો, અને એ નેક્સ્ટ બર્થના અંદર જો અહીંયા ગાડી અલગ અલગ પ્રકારના શું છે આપણને સજાઓ છે, હેને, કે જે લોકોને પર સ્ત્રી હેને સ્ત્રીઓ સાથે સંબંધ બાંધવામાં, ફિઝિકલ રિલેશનશિપમાં બહુ ઇન્ટરેસ્ટ હોય તો એને શું કરવામાં આવે છે, તો ત્યાં આગાડી એક આગના અંદર એક લોહાનું શરીર હોય છે, એ લોહાના શરીર સાથે આલિંગન કરાવવામાં આવે છે જબરજસ્તી. પછી બીજું, જે લોકો આ દારૂ પીવે છે, ડ્રગ્સ લે છે, વ્યસન કરે છે, એ લોકોને શું થાય છે, તો જબરજસ્તી ઉકળતા જે શું કહેવાય લોખંડ આવે છે ઉકળતું, હે ને, અગ્નિ આવે છે, એના મોઢામાં નાખવામાં આવે છે. બરાબર. પછી આ તમે જુઓ, જે લોકોને માંસ ને બધું ખાવાની ઈચ્છા હોય એ લોકોને ઉકળતા આવા તેલના અંદર નાખવામાં આવે છે. અને આ શું કહેવાય, ખાલી એવું નથી કે એમને એમ બોલાવવામાં આવે છે, આ શાસ્ત્રના સંદર્ભ સાથે કીધેલું છે. બરાબર. તો આ જ બધી વસ્તુઓ છે કે જે જો આનાથી આપણે બચવું હોય તો એક જ માત્ર ઉપાય છે, અને હરે કૃષ્ણ મહામંત્રનો જપ છે. અને એવું નથી કે આ ખાલી એમને એમ કહેવામાં આવ્યું છે, આ પ્રેક્ટિકલ પણ છે. બરાબર. કેટલા બધા લોકોએ આનો અનુભવ કર્યો છે. તો કયા કયા લોકો એ છે કે જેને આ બધી વસ્તુઓનો અનુભવ કર્યો અને પોતાના મનને પોતાનો મિત્ર બનાવીને ખરાબ આદતોમાંથી મુક્તિ મેળવી છે. બરાબર. તો અહીંયા ગાડી છે કોણ લખે છે કે મારી હાલતની સ્થિતિમાં આપણે કોઈ પણ ખરાબ વિચારો અને ઈચ્છાઓના ગુલામ છીએ. બરાબર. તો આ કેવી છે અમારી હાલની સ્થિતિમાં, એટલે અત્યારે આ વ્યક્તિ જે આપણને જોવાઈ રહ્યો છે, બરાબર ને, તો કેવું છે અત્યારે આ બહુ, હે ને, આપણે કઈ બી વસ્તુ કેટલું બધું ડ્રગ્સ ને આ ને તે ને કેટલું બધું લઈએ છીએ, હે ને. તો આ ખરાબ આદતો છે. સ્વસ્થતા અને તાણથી સ્વતંત્રતા મળે છે. તો એટલે આપણી જે આપણી ખરાબ આદતો છે, હે ને, તો એ ખરાબ આદતોને છૂટવામાં આપણને મદદ કરે છે. પછી આપણી એન્ઝાયટી, હે ને, એન્ઝાયટીમાં પણ આપણને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એન્ઝાયટીથી આપણને દૂર કરે છે, ડિપ્રેશનથી દૂર કરે છે. પછી બીજું શું છે, તો આપણી કેટલી બધી વાર આપણે ઇવન શારીરિક રીતે પણ બીમાર થઈએ છીએ ને, તો અસ્વસ્થતા છે એના અંદર પણ આપણને ખૂબ સારું આ રિઝલ્ટ આપે છે. મનની શાંતિ આપે છે. આશા માતાજી, આ ઉપાય છે આપણો, હે ને. આપણે જંગલમાં જવાની જરૂર હા, બસ નથી, આના માટે જ હે ને. હું આપને વાત કરતી હતી, બસ મનની શાંતિ હા, માટે. હરી બોલ, હે ને. તો હા, મનની શાંતિ મેળવવા માટે આ એક પ્રેક્ટિસ આપણે કરવાની છે. તો વાસ્તવિક સુખ શેમાં છે? ભાઈ, તમે એકવાર સન્ડે પ્રોગ્રામના અંદર આવો ટેમ્પલમાં, તમને ખબર પડશે કે વાસ્તવિક શું છે. ક્લબમાં જવું કે સન્ડે ના પ્રોગ્રામના અંદર 1 કલાક કીર્તનમાં ડાન્સ કરવો, યાત્રામાં આવો તમે, તો તમને ખબર પડશે કે શું છે મનની શાંતિ. ભાઈ, શું આ વસ્તુ શું છે, તો લોકો આટલા બધા ગાંડાની જેમ ડાન્સ કરી રહ્યા છે, હે ને. અનુભવથી ખબર પડશે. મોક્ષ તરફ આપણને, મુક્તિ તરફ આપણને લઈ જાય છે. બરાબર. તો અહીંયા ગાડી આપણો અધ્યાય 6 છે, એના અંદર શું છે કે શું કહેવામાં આવ્યું છે, તો અષ્ટાંગ યોગમાં આગળ વધવું. પછી અષ્ટાંગ યોગના અભ્યાસના સ્તર આપણે જોયા, મનને કેવી રીતે નિયંત્રિત કરવું, અસફળ યોગી ક્યાં જાય છે, જેની ભક્તિ અધૂરી રહી જાય છે, એને આપણે નેક્સ્ટ બર્થના અંદર જે આગળ બતાવ્યું કે ખરાબ કર્મો આપણે કરેલા હોય અને કેવા કેવા નર્કના અંદર કેવા કેવા રિઝલ્ટ એને મળે છે. બરાબર. તો એની તો અહીંયા ચિંતા જ નથી. જે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરે છે એને તો શું છે, આગળ જઈ અને બીજું નેક્સ્ટ બર્થ પણ, એટલે એ તો કન્ફર્મ થઈ ગયું કે મનુષ્ય જ બનશે. બરાબર. અને આગળ એમની પોતાની જે મુક્તિ માટેની કાર્ય જે છે કમ્પ્લીટ કરી શકશે. તો ભક્તિ યોગ એ સર્વોચ્ચ યોગ છે આ કલિયુગના અંદર. એના સિવાય કઈ જ વસ્તુ નથી, એનાથી ઇમ્પોર્ટન્ટ કઈ નથી. અને આપણે શાસ્ત્રના સંદર્ભથી પણ જોયું, અને એનાથી કયા કયા ફાયદા થાય છે એ પણ આપણે જોયા. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય.